પોરબંદરના ડાયટ ખાતે શિક્ષકોની તાલીમ યોજાઈ હતી ત્યારે બે શિક્ષકો વચ્ચે મારામારી થતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો, જે મામલો હાલ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે। તો આ બાબતે ડાયટના પ્રિન્સિપાલે ખુલાસો કર્યો છે। પોરબંદરના ડાયટ ખાતે ગત અઠવાડિયે મુખ્ય પ્રાથમિક શિક્ષકો માટે તાલીમનું આયોજન કરાયું હતું, જે દરમિયાન અહીં રામાવત અને મુરુભાઈ નામના બે શિક્ષકો વચ્ચે મારામારી થતા દોડધામ મચી હતી અને ભારે ચકચાર મચી હતી। આ મામલો આગળ ન વધે તે માટે ડાયટના પ્રિન્સિપાલ અલ્તાફ રાઠોડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો। જોકે બાદમાં બંને શિક્ષકો વચ્ચે સમાધાન થયાનું જાણવા મળે છે, પરંતુ આ શિક્ષકો વચ્ચે મારામારી અંગે શિક્ષણ જગતમાં કોઈ પગલાં લેવામાં ન આવતા શહેરમાં અનેક સવાલો ઉઠ્યા હતા। ત્યારે આ મામલે અમારી ગુજરાત ન્યૂઝની ટીમે ડાયટના પ્રિન્સિપાલ અલ્તાફ રાઠોડને ઘટના અંગે સીધા જ સવાલો કર્યા હતા, જેમાં તેણે અનેક ખુલાસાઓ કર્યા હતા। સર્વપ્રથમ તો કે હમણાં હાલમાં તાલીમ હતી કે કોની તાલીમ હતી અને કઈ બાબતની તાલીમ? રાઈટ, શ્રીડાંબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર હમણાં વર્તમાન સમયમાં તારીખ 1 થી 3 જાન્યુઆરી મુખ્ય શિક્ષકોની તાલીમ હતી, જેમાં તમામ મુખ્ય શિક્ષકોને તાલીમ માટે અહીં બોલાવવામાં આવેલ હતા। તાલીમમાં મારામારીની ઘટના બની છે એવી કઈ ચર્ચા છે, શું ઘટના? રાઈટ, બેઝિકલી જ્યારે તાલીમનો બીજો દિવસ હતો અને તારીખ 2 જાન્યુઆરીએ આઈ થિંક બપોરે 3 થી 3:15 ની વચ્ચે હું જ્યારે મારી ઓફિસમાં હતો ત્યારે મારા સિનિયર લેક્ચર દ્વારા મને જાણ કરવામાં આવી કે બે શિક્ષકો છે એની વચ્ચે થોડીક ગરમાગરમી થઈ ગઈ છે અને શાબ્દિક રજૂઆતો કરી રહ્યા છે। એટલે મારા ત્યાં જવાથી હું ગયો અને બંને શિક્ષકો જે ઉગ્ર બોલાચાલી કરતા હતા એ મને બંને છૂટા પડ્યા। બંને શિક્ષકો કોણ હતા અને શું જવાબદારી શિક્ષણ જગતમાં એમની છે? ઓકે, એમાંના એક શિક્ષક છે એ મુળુભાઈ ઓડેદરા, જેમની પાસે કેનનો પણ ચાર્જ છે અને મુખ્ય શિક્ષક એચટાટ કહેવાય એ સંઘના પ્રમુખ પણ છે। અને બીજા શિક્ષક જે છે બરાબર એ છે રામાવત અશોકભાઈ પ્રભુદાસ, જે મુખ્ય આપણે આસિસ્ટન્ટ શિક્ષક તળપદ જે સ્કૂલ છે તેમના શિક્ષક છે। સામાન્ય રીતે શિક્ષકો છે વિદ્યાર્થીઓને સંસ્કાર આપતા હોય, એના બદલે સંસ્કાર ભૂલીને મારામારીને કાઠે સુધી શિક્ષકો આવી ગયા, તો કઈ બાબત એવી હતી કે જેને કારણે બે શિક્ષકો સામસામે થઈ ગયા? તમારી વાત ખૂબ સાચી છે કે શિક્ષકોનું કામ છે એ શાંતિ સ્થાપવાનું છે, રાષ્ટ્ર નિર્માણનું છે, પણ બે કાટલા સુધી આવી ગયા। પણ હું એ ઘટના સુધી પહોંચ્યો ત્યાં સુધી એમને બંને વચ્ચે કંઈક ગેરસમજ હતી એવું મને જાણવા મળ્યું અને જ્યારે હું સ્થિતિ ઉપર ગયો એ રૂમમાં, તો એ રૂમમાં બંનેને અલગ પાડી દીધા હતા। બે ત્રણ મારા શિક્ષક મિત્રો સિનિયર લેક્ચરર હતા એ બધા એમને છૂટા પાડી દીધા હતા। એટલે કઈ બાબતને લઈને ગેરસમજ થઈ ગઈ? હા, એમાં મેં તપાસ કરી મેં જાણ્યું એમાં એને એમ હતું કે એક શિક્ષક પાસેથી બીજા શિક્ષકે હાજરી પત્રક માંગ્યું હતું, એમાં એ બંને વચ્ચે કંઈક પ્રશ્ન થયા, એ બાબત હતી। અને પછી આ ઘટના પછી પોલીસને બોલાવી પડી, એટલી બધી ગંભીર ઘટના હતી, એ વિશે જિલ્લા શિક્ષણ અધિકારીને તમે વાકેફ કર્યા છે કે કેમ? રાઈટ, બેઝિકલી જે દિવસે આપણા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જેમને આપણા જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગર મુકામે સરકારી કામ સબબ ગાંધીનગર હતા, એટલે મેં ત્વરિત એમને ફોન પર જાણ કરી કે બંને શિક્ષકોને માથાકૂટ થઈ હતી અને એ માથાકૂટને અત્યારે રિવાઈવ કરી દીધી છે અને એવું લાગે છે મને બહારના વાતાવરણથી, તો આપણે શું કરીએ? તો સાહેબ કીધું એવું તમને લાગતું હોય તો તમે લો એન્ડ ઓર્ડરનો ઉપયોગ કરીને પોલીસને પણ આપણે બોલાવી શકશું। એટલે મને બહારથી થોડાક મેસેજ મળતા હતા કે બહાર લોકો પણ અમુક લોકો ભેગા થઈ રહ્યા છે ગેટની બહાર, તો આપણી શિક્ષણ સંસ્થામાં કોઈ દાગ ન લાગે, આપણે પોરબંદરની અંદર જે આ શિક્ષણ સંસ્થા ડાયટ વર્ષોથી શિક્ષકોના સહયોગથી આપ સૌના સહયોગથી જે રીતે કામ કરે છે એ કામગીરી યોગ્ય રીતે થાય એના શાંતિના ભાગરૂપે મેં પોલીસ બોલાવેલી હતી। પોલીસ આવી એટલી બધી ગંભીર ઘટના હતી અને શિક્ષકો સામે પગલા કેમ ન લેવાય? ઓકે, પોલીસ આવી એટલે આપણા મીડિયામાં અથવા કોઈ પણ જગ્યાએ વાત ગંભીર હતી, પણ પોલીસે ખુદે અહીંયા જોયું કે એવી કોઈ પણ જાતની ગંભીર ઘટના હતી। બે શિક્ષકો હતા એ બે શિક્ષકો અલગ પડી ગયા હતા, એક શિક્ષકને બહાર મોકલી દેવામાં આવ્યા હતા, એક શિક્ષકને રૂમમાં પાણીને આપી દેવામાં આવ્યું હતું, એ બંનેને પણ પાછા બોલાવવામાં આવ્યા હતા મારા દ્વારા અને બંનેને પૂછવામાં આવ્યું હતું, બંને સ્વીકાર્યું કે અમારી વચ્ચે થોડીક શાબ્દિક બોલાચાલી થઈ ગઈ હતી, એની માટે અમે બંને માફી માંગીએ છીએ। ગંભીર એટલી બધી ઘટના હતી જેના કારણે શિક્ષકો બોલાવવા પડ્યા છે અને જે ગામમાં ચર્ચા ચાલી રહી છે કે સમાધાનના નામે સમગ્ર ઘટના દબાવી દેવાય। બેઝિકલી એ તો આપની મીડિયા કક્ષાની કદાચ છે કે સમાજ કક્ષાએ આપની પાસે વાત આવી છે, આપ ચોક્કસ આપ પણ સાચા હશો, પણ જે બંને શિક્ષકો છે ને એમનું વ્યક્તિત્વ એવું છે, બંને શિક્ષકો ખૂબ કામ કરે છે
અશોકભાઈ રામાવત છે આસિસ્ટન્ટ શિક્ષક, એ પણ પોતાની શાળામાં ઇવન જિલ્લાનું શિક્ષણનું પણ ઘણું બધું કામ કરે છે. જ્યારે ભાઈ શ્રી મુળુભાઈ છે એ પણ પોતાની શાળાનું પણ ખૂબ સારું કામ કરે છે અને જ્યારે પણ જિલ્લાને શૈક્ષણિક જરૂરિયાત હોય ત્યારે પણ એ ઉપસ્થિત રહે છે. એ બંને વચ્ચે એક કંઈક મેટર ઉપર જે સામાજિક મેટર ઉપર અથવા કોઈ પણ મેટર ઉપર જે ઘર્ષણ થયું એ બંને ખેદ અને અફસોસ વ્યક્ત કરે છે. ઘટના એટલી બધી ગંભીર હતી કે તમારે પોતાને પોલીસ પ્રોટેક્શન માંગવું પડ્યું અને પોલીસ પ્રોટેક્શન વચ્ચે તમે ઘરે ગયા હતા. આ પ્રકારની ચર્ચાઓ જોવા મળે છે. એ વાત ત્યારે, હું એ પૂછવા માંગીશ કે સામાન્ય રીતે બીજા શિક્ષકો આવું ન કરે અથવા તો ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલા માટે શું શિક્ષકો આજે બે હતા ભલે સમાધાન થઈ ગયું પણ તેની સામે કોઈ પગલા લેવા જરૂરી નથી લાગતા? ઓકે, તમે કહો છો એ પ્રમાણે પણ એવું કશું હતું જ નહીં કે પોલીસ પ્રોટેક્શનની સાથે ઘરે જવું પડ્યું હોય. પોલીસ ખુદ અહીંયા હાજર હતી, એમને પણ જોયું કે વાતાવરણ ખૂબ શાંત છે, કશું નથી. પોલીસ ખૂબ જ મારી સાથે વાર્તાલાપ કરી અને પછી અમે છૂટા પડ્યા ઓફિસમાંથી. હું મારા ઘરે ગયો એ પેલા ખૂબ સારી એવી શાંતિ આખા સંસ્થામાં હતી. આ સંસ્થા છે ઈ, શિક્ષકો અને શિક્ષકો કરતા આચાર્યોની ગુણવત્તા સુધારવા માટે તાલીમ આપે. બેઝિકલી ડાયટ જે છે એનો મુખ્ય રોલ છે એ શિક્ષણની ગુણવત્તા સાથે સંકળાયેલો છે. મુખ્ય શિક્ષકોને તાલીમ આપવી, શિક્ષકોને તાલીમ આપવી. ઇવન આપણું રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ પણ ડાયટની અંદર મર્જ થઈ ગયું છે. તો આપણી ભારત વર્ષની આ એવી સંસ્થા છે કે જેની અંદર બીએડ પણ ચાલે છે, એમએડ પણ ચાલે છે અને 2 વર્ષ સુધી તો 2 વર્ષ પહેલા તો અહીંયા ડીએલએડ પણ ચાલતું હતું. સ્ટાફના અભાવે ડીએલએડ ત્યારે શરૂ થઈ શક્યું નથી. તો આવનારા વર્ષોમાં પણ ડીએલએડ શરૂ થઈ જશે. એટલે આપણા માટે આનંદની વાત એ છે કે આ એક ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શૈક્ષણિક સંસ્થા છે. અ, શિક્ષકોના આચરણની ગુણવત્તા સુધારવાના બદલે આ પ્રસંગ તો એવો ગણી શકાય કે એમની ગુણવત્તા બગડી છે. એટલે એટલે આચાર્ય કક્ષાના લોકો સામે થાય કાટલા સુધી આવે અને ગાળાગાળી પણ થઈ હોવાનું જે ચર્ચા જે છે શહેરમાં જોવા મળે છે. આ ઘટનાને તમે તમારા ઉદાહરણની કઈ દ્રષ્ટિએ જોશો? રાઈટ, મેં વાત કરેલી બંને શિક્ષક મિત્રો સાથે વાત કરી અને એમની જે બોલાચાલી હતી એમને યોગ્ય પણ ન ગણી અને બંનેને બોલાવીને બંને મિત્રો મારી પાસે ખૂબ પોતાનો ખેદ વ્યક્ત કર્યો છે, પોતાનો અફસોસ વ્યક્ત કર્યો છે અને બંને મિત્રોના લિખિત નિવેદન પણ પ્રાપ્ત કરી લીધા છે કે અમારાથી આ ભૂલ થઈ ગઈ છે, અમારાથી આ ન થાય. એટલે ભવિષ્યમાં ફરી પૂછીશ કે ઘટનાનું પુનરાવર્તન ન થાય અથવા તો બીજા શિક્ષકો સામે દાખલો બેસે તેવા માટે પણ એની સામે કાર્યવાહી કેમ નહીં? માત્ર લેખિત માગથી માગી લેવાથી મામલો પૂરો થઈ જાય છે કે કેમ? બેઝિકલી તમે કહો છો એ વાત તમારી સાચી છે, પણ જ્યારે બે જ વ્યક્તિ એમ બીજા દિવસે આવી, બીજા દિવસે પણ અમારી તાલીમ શરૂ હતી. બીજા દિવસે આવીને એ બંને મિત્રો હાથ મેળવે છે, ગળે મળ્યા છે અને અમારે વચ્ચે કશું નથી, બરોબર. અને એક સંસ્થાના વડા તરીકે સંસ્થાની એક પરિવારની વાત હોય, શિક્ષણની વાત હોય એટલે બંને પોતપોતાની જાતને પણ માફ કરી દીધા છે અને સંસ્થાએ જે અમારી ઉપલી કક્ષાએ અમને જાણ કરવાની હતી એ મને જાણ કરી દીધી છે. સામાન્ય રીતે એવી ઘટનાઓ બનતી હોય છે કે આને આપણી ભાષામાં જાહેર બખેડો કહી શકાય. જાહેર બખેડામાં પોલીસની કામગીરીમાં પણ જો બંને પક્ષમાંથી કોઈ ફરિયાદી ન બને તો પોલીસ જાતે પણ ફરિયાદી બની અને જાહેરમાં બખેડો કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરી શકે. કરી તો આ શકતો બાબતમાં પોલીસે પણ કેમ ન? પણ મેં આપને કીધું ને કે જ્યારે પોલીસ આવી ત્યારે સ્થિતિ એવી કોઈ હતી જ નહીં કે કોઈની પર એક્શન લઈ શકાય. ખૂબ શાંત વાતાવરણ ત્યારે હતું, બધાય પોતપોતાની જગ્યાએ. અને બીજું, એક રૂમની અંદર 120 જેટલી સંખ્યાના મુખ્ય શિક્ષકો તાલીમ લેતા હતા. ફક્ત અહીંયા જે મારી આજુબાજુની ઓફિસમાં જે મિત્રો હતા એને અને મારી સિવાય વધારે લોકોને ખબર નહોતી. આ કઈ રીતે વધારે પડતો આમને કંઈક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે એ દર્શાઈ રહ્યું છે આમાં. સામાન્ય રીતે વાત ગામમાં એવી પણ સંભળાય છે કે જે રામાવત નામના શિક્ષક હતા એમને આ તાલીમમાંથી આ ગ્રાઉન્ડમાંથી તમારા પ્રિમાઇસીસમાંથી બહાર નીકળવામાં પણ જીવનું જોખમ ઊભું છે. ફિલહાલ એવું તો અમારી નજરમાં આવ્યું નથી, દ્રષ્ટિ નથી આવ્યું અમારી દ્રષ્ટિએ. કેમ કે અમે રામોદભાઈને ખૂબ અંદર રાખેલા હતા અને એમને જ્યારે સમય પૂરો ત્યારે ખૂબ જ શાંતિથી એમના ઘરે પહોંચી ગયા હતા. ભવિષ્યમાં આ બાબતને લઈને કોઈ અન્ય કાર્યવાહી થાય એવું ખરું? મારી કક્ષાએથી જે મારે રજૂઆત કરવાની હતી અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એને પણ મેં મારો મૌખિક અહેવાલ આપી દીધો છે અને આજની તારીખે જ અમે અમારા નિયામકશ્રીને પણ અમારો અહેવાલ મોકલી રહ્યા છીએ. જો કે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનોદ પરમાર બનાવ બન્યો હોવાનો એકરાર તો કરતા હતા, પરંતુ ત્યારબાદ સમાધાન થયું હોવાથી કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું જણાવી રહ્યા હતા. જોકે સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સારા સંસ્કાર અને શીખ આપવાની જેની જવાબદારી છે
તે શિક્ષકો જ કાટલે આવી જાય અને મારામારી પર ઉતરી જાય અને પોલીસ બોલાવવાની પણ નોબત આવે ત્યારે આવા શિક્ષકોના સંસ્કાર સામે પણ સવાલો ઉઠે છે. જોકે હાલ તો આ મામલાની જાણ પ્રિન્સિપલ અલ્તાફ રાઠોડ દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ કરી દેવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.